हेलो दोस्तों, गुड मॉर्निंग। जय जय श्री राम, जय माता जी। तो पड़ी गई सवार आज तारीख 10। तो આટલા બધા મજામાં જશે તો જોઈ લો, આપણે ચા કાઢી લીધી પીવા માટે અને બાજુમાં બટાકા પૌવા બનાવવા માટે ડુંગળી સમારે છે નાની નાની તેજલ પેન, બરાબર। તો જોઈ લો, આ નાની નાની ડુંગળી સમારી રહી છે અને બટાકા પૌવા તૈયાર થાય છે। તમને બતાવું બટાકા પૌવા તૈયાર થઈ જાય એટલે, બરાબર, કઈ રીતે બનાવે એ પણ બતાવવા। તો ચલો જોઈ લો, આપણે ચા પી લઈએ ફટાફટ। પીવી તમારે પી લો। તો ગાઈસ, બટાકા પૌવા માટે શાક વઘારી ગયું છે બટાકાનું મગફળીના બિયા સાથે, જોઈ લો, બરાબર। આ રીતે હવાના ઢાંકી દેવાનું। કેટલી મિનિટ સુધી ઢાંકી રાખવાનું? 10 મિનિટ 5 મિનિટ સુધી ઢોચી રાખવાનું। પછી ખોલીને પછી મેં પૌવા નાખી દેવાનું, પછી પૌવા નાખી દેવાના, બરાબર। તો પૌવા રેડી થઈ ગયા છે, જોઈ લો। હવે આપણે ખાઈ લઈએ ફટાફટ, બરાબર। જોઈ લો, છે કે નહીં? પૌવા છે કે નહીં? જોઈ લો, બરાબર। હવે આપણે ખાઈ લઈએ।